આજનો આ વિડીયો બહુ જ મહત્ત્વનો છે, પૂરેપૂરું સાંભળજો, બધાને કામનો છે। નોર્મલી આપણે ત્યાં કિંમતી વસ્તુ જે સોનું ચાંદી ઘરેણાં છે તેને સાચવવા માટે આપણે બેંક લોકર અથવા તો પછી આપણે સેફ ડિપોઝિટ વોલ્ટ જે કહીએ છીએ તેમાં મૂકીએ છીએ। પણ માની લો તેમાંથી ચોરાઈ જાય તો શું? તમને પ્રશ્ન થાય, લોકરમાંથી ચોરાઈ? હમણાં જ એક રિસન્ટલી કિસ્સો દિલ્હીનો એક નેશનલાઇઝ બેંકમાંથી 60 લાખનું સોનું કસ્ટમરનું ચોરાઈ ગયું, અને આવા તો એક બે કિસ્સાઓ આગળ બની ચૂકેલા છે નેશનલાઇઝ બેંકમાં। ચોરાઈ જાય તો શું? તો એનો એક ઓપ્શન એવું છે કે તમારે એક તો પોલીસ કમ્પ્લેન કરો, પોલીસ કમ્પ્લેન પછી એ કોર્ટમાં મેટર જશે। માની લો કે કોર્ટ તમારા ફેવરમાં ચુકાદો આપે છે, તમે સાબિત કરી શકો છો કે ભાઈ મેં આટલી વસ્તુ મૂકેલી, કોર્ટ તમારા ફેવરમાં ચુકાદો આપે તો પણ આરબીઆઈનો રૂલ્સ એમ બોલે છે કે તમે જે લોકરનું ભાડું દર વર્ષે ચૂકવો છો એના 100 ગણા પૈસા બેંક આપવા માટે બંધાયેલી છે। એટલે માની લો કે 1500 રૂપિયા તમે ભરો છો તો એના 100 ગણા એટલે કે 1,50,000 આપવા બંધાયેલી છે। આજે તમે ખાલી 2 તોલા સોનું મૂકશો ને તો 3 લાખની ઉપરનું થઈ જશે। તો ફક્ત બેંક તમને તમારા ભાડાના 10 ગણા 100 ગણા પૈસા આપી શકે, એની ઉપરનું નહીં। અને એમાં પણ જો કુદરતી કારણસર એટલે કે રેલ કે ભૂકંપને કારણે બન્યું છે, એટલે કે એમાં બેંકની જવાબદારી, બેંકનો કોઈ વાંક નથી, તો કદાચ આ 100નો નિયમ પણ 100 ગણા નિયમ લાગતો નથી। તો આનું ઓપ્શન શું? આનો ઉપાય શું? તો આનો એક ઉપાય એવો છે કે તમે આનો ઇન્સ્યોરન્સ લઈ લો, તમારો ગોલ્ડનો ઇન્સ્યોરન્સ લઈ લો, ચાંદીનો ઇન્સ્યોરન્સ લઈ લો, એક ઓપ્શન એ છે। અને એનાથી પણ એક બીજો એક સરસ ઉપાય એવો છે કે તમે અત્યારે ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ પેપર ગોલ્ડ એટલે કે ગોલ્ડ ETF અથવા તો મ્યુચ્યુઅલ ફંડના પણ ગોલ્ડના ઘણા ઓપ્શન છે, એમાં રોકાણ કરો। અને જ્યારે ખરેખર તમારે સોનાની જરૂર છે ત્યારે એ રોકાણ વેચી અને એ પૈસામાંથી તમે ગોલ્ડ લઈ લો। આનાથી તમને બેનિફિટ એ થશે કે દર વર્ષે કદાચ ગોલ્ડનું તમારે ઇન્સ્યોરન્સ ઉતારવાનું થાય, એ પણ નહીં કરવું પડે, અને દર વર્ષે લોકરનું ભાડું પણ નહીં ચૂકવવું પડે। એટલે લોકરમાં મૂકેલી વસ્તુ પૂરેપૂરી સેફ છે, એ તમારી માન્યતા ખોટી છે। અને જો આ વિશે બીજી કોઈ તમને માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર મને કોલ કરજો, વિશેષ માહિતી તમને આપીશ। અને આ વિડીયો વધારે વધારે શેર કરજો, કારણ કે ઘણાને આ બધી વસ્તુ ખબર નથી। અને ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેનાથી આવી માહિતી તમને મળી રહે। થેન્ક યુ।